અને ગુજરાતના 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના લાયસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખોટી રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ મૂકવા મુદ્દે સહિતના કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે દર્દી સાથે ખરાબ વર્તન કરવા બદલ પણ તબીબની સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ખોટી સારવાર સહિતના કારણોને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે 4 તબીબોના લાયસન્સને સસ્પેન્ડ કર્યા છે. ડોક્ટર નીતિન વોરાની અધ્યક્ષતામાં મળેલી સભામાં આ કડક કાર્યવાહી કરવામાં આવી. તો રાજ્યમાં હજુ કેટલા આવા ડોક્ટરના રાફડા ફાટ્યા છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે આવા તબીબોએ દર્દીઓને માત્ર રૂપિયા કમાવવાનું સાધન સમજી લીધા છે અને ત્યારે આ વાત શરમજનક છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે 4 તબીબોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. 4 તબીબોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. ક્યાંક દર્દી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તો ક્યાંક ખોટી રીતે ઇન્સ્યોરન્સ ક્લેમ મૂકવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. આપણી સાથે અલ્પેશ સુથાર પણ જોડાઈ ચૂક્યા છે, સાથે વિજય દેસાઈ પણ છે. સૌપ્રથમ અલ્પેશ, આપની પાસેથી જાણવું છે કે ગુજરાતના 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સામે કડક કાર્યવાહી કરવામાં આવી. શું વધુ વિગતો? બિલકુલથી ગુજરાતના જે 4 ડોક્ટર છે તેમાંથી 2 ડોક્ટર વડોદરાના છે. વૈષ્ણવ ગેટિયા અને ત્યારબાદ મનાલી ગેટિયા, આ બંને ડોક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાની ફરજ પર બેદરકારી તેમજ દર્દીઓ સાથેનું અસભ્ય વર્તન કર્યું હતું અને તેને જ લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. વૈષ્ણવ ગેટિયા છે તેઓ જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કે જ્યાં પૂરમાં આવેલું છે ત્યાં દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેને જ લઈને આ કાર્યવાહી કરાઈ છે. ત્યારે મનાલી ગેટિયા છે તેઓ ડ્રગવેઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોતાની જ હોસ્પિટલની અંદર પોતે દાખલ થઈ અને અન્ય ડૉક્ટરની સહી કરી અને જે મેડિકલનું જે ઇન્સ્યોરન્સ હતો તેનો ક્લેમ કર્યો હતો અને આ જે વસ્તુ છે તે ક્યાંક ને ક્યાંક ઇન્સ્યોરન્સ કંપની સામે પુરવાર થઈ હતી અને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે તે સામે આવતા ગુજરાત મેડિકલ કાઉન્સિલે કાર્યવાહી કરી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે ગુજરાતના જે 4 ડોક્ટરો છે તેમાંથી 2 ડોક્ટર છે તે વડોદરાના છે, એક ગાયનેકોલોજીસ્ટ છે અને એક પીડિયાટ્રિશિયન છે. આ બંને ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બંનેનું 1 માસ માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પોર જ્યાં આવેલું છે તે સરકારી દવાખાનું છે અને આ જે સરકારી દવાખાનાની અંદર જે પણ કોઈ ગરીબ દર્દીઓ આવતા હોય છે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અથવા તો જે દર્દીઓ છે તેમને જે પ્રતિસાદ મળવો જોઈએ ડોક્ટર તરફથી તે ન મળ્યો તેની ફરિયાદો થઈ અને ત્યારબાદ આજે આ ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મહત્વની વાત અહીંયા એ છે કે જ્યારે ડોક્ટર જ જે મનાલી ગેટિયા છે તે ડોક્ટર થઈને જ પોતે હોસ્પિટલમાં એડમિટ થાય છે ને ત્યારબાદ આ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે અરજી પણ કરે છે ત્યારે ઇન્સ્યોરન્સ ક્લેમને આખી આ વાત છે તે ધ્યાને આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આજે પુરવાર પણ છે તે થતું હોય છે અને તેને જ લઈને આજે ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેના દ્વારા આજે વડોદરાના 2 ડોક્ટર છે તેની સામે કાર્યવાહી કરાઈ છે. જી બિલકુલ, આ કડક કાર્યવાહી. વિજય, આપની પાસે આવીશ. જે પ્રકારની પરિસ્થિતિ હાલ આ દેખાઈ રહી છે આ ઘટનાને જોતા, એક તરફ દર્દીઓ કે જે તબીબોને ભગવાનનો દરજ્જો આપે છે અને બીજી તરફ તબીબો કે જે દર્દીઓને કમાવવાનું સાધન માત્ર સમજીને બેઠા છે. બિલકુલ, તબીબોની આ બેદરકારી, ગેરશિસ્ત, આ બધું અને કૌભાંડ, આ બધી બાબતો ઘણી બધી જગ્યાએ સામાન્ય બની ગઈ છે. કારણ કે એક તરફ દર્દી તો જ્યારે બીમાર હોય ત્યારે એવું સમજીને ડૉક્ટર પાસે જતો હોય છે કે ત્યાં જવાથી એને નવજીવન મળશે. એ પૈસા ખર્ચવા માટે પણ તૈયાર હોય છે, ખર્ચી પણ નાખે છે. પરંતુ કેટલીક જગ્યાએ ડૉક્ટરો ભગવાનના જે સ્વરૂપમાં તેમને માનવામાં આવે છે તેને બદલે માત્ર પૈસા પાછળ ગાંડા બની જાય છે અને એ દરમિયાન તેઓ ન કરવાના કામો કરી દે છે. અત્યારે જે ગુજરાત મેડિકલ કાઉન્સિલે જે 4 ડોક્ટરોને લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે તેની અંદર જે વડોદરાના 2 ડોક્ટરો છે એ ડોક્ટરોએ તો સીધી જ રીતે મેડિક્લેમ ખોટા મૂકી દીધા હતા. જો કે વીમા કંપનીની ફરિયાદ બાદ આખરે આ કાર્યવાહી થઈને માત્ર 1 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું. તો આવા તો કદાચ 1-2 કેસ હશે ને આવી કેસ સામે આવ્યા હશે કે વીમા કંપનીએ ક્લેમ આ રીતે ફરિયાદ કરી હોય અને કાર્યવાહી થઈ હોય. પરંતુ આવા ખોટા ક્લેમ કરવા માટે ટેવાઈ ગયેલા આવા ડોક્ટરો ખરેખર 1 મહિનાના લાયસન્સ સસ્પેન્ડ કરવાથી સુધરશે ખરા? એક પેચીદો પ્રશ્ન છે. બીજો એક જે વેરાવળના ડોક્ટર વૈશ છે તેમને તો બેદરકારી દાખવી હતી, અયોગ્ય વર્તન કર્યું હતું. તેમને સુનાવણી માટે 4 વખત મેડિકલ કાઉન્સિલે બોલાવ્યા પણ હજુ સુધી આવ્યા જ નથી સાહેબશ્રી. એટલે સાહેબનું લાયસન્સ જ્યાં સુધી સુનાવણીમાં હાજર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયું છે. એટલે ડોક્ટર વૈશે પણ ત્યાં તાત્કાલિક હાજર થવું પડશે. જો હાજર નહીં થાય તો લાયસન્સ ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે. અન્ય એક હિંમતનગરના ઓર્થોપેડિક ડોક્ટર છે તેમની સામે પણ બેદરકારીનો એક આરોપ છે અને એ આરોપ હેઠળ ગુજરાત મેડિકલ કાઉન્સિલે આ કાર્યવાહી કરી છે.
પરંતુ માત્ર 4 ડોક્ટર વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી થઈ છે, એનાથી પ્રશ્નો પણ ઉદ્ભવે છે અને આશંકાઓ પણ નવી પેદા થઈ રહી છે. કારણ કે માત્ર 4 ડોક્ટર સામે આવ્યા છે, તો બીજા આવા કેટલા ડોક્ટર હશે જે છુપી રીતે આ પ્રકારે કૌભાંડો કરતા હશે, દર્દીઓના ખોટા દર્દી બનાવીને મેડિક્લેમ પાસ કરતા હશે. આવા તો અઢળક કિસ્સાઓ છે. રાજકોટમાં પણ એક કિસ્સો આવ્યો હતો કે મા કાર્ડ યોજના હેઠળ એક ડોક્ટરે કરોડોનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. આવી તો અઢળક છુપાયેલી ઘટનાઓ છે. પરંતુ ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ દર્દીઓ માટે થઈને, નાગરિકો માટે થઈને આ પ્રકારે લૂંટફાટ ચલાવતા ડોક્ટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી, કડક કાર્યવાહી, 1 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાથી કદાચ ડોક્ટરો ના પણ સુધરે. કોઈક રેર કેસમાં એવું બને કે 100માંથી એકાદ ડોક્ટર કદાચ પાછો વળી જાય અને આ પ્રકારના કામ કરતા રોકાય. પણ જે ટેવાઈ જ ગયો છે કૌભાંડ કરવા માટે, કરોડો રૂપિયા ઉલેચવા માટે, ખોટી રીતે કરોડો રૂપિયા ઉલેચવાને ટેવ પડી ગયેલા ડોક્ટરો ના સુધરે. એમના વિરુદ્ધ અન્ય રીતે પણ યોગ્ય કાર્યવાહી કડક રીતે થાય, એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. તો જ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા જે નિયમન કરવામાં આવી રહ્યું છે તો નિયમનનો સાચો અર્થ પુરવાર થશે. જી બિલકુલ. વિજય, અલ્પેશ, આપ બંનેનો આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને ડોક્ટર પ્રવીણ વંશ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને પૂછવું છે કે જે કાર્યવાહી કરવામાં આવી છે, ખરાબ વર્તન કરવું, ક્યાંક ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા મુદ્દા સહિતના પર કાર્યવાહી કરવામાં આવી છે મેડિકલ કાઉન્સિલ દ્વારા, આપનું શું કહેવું? મારા ઉપર ખરાબ વર્તનનું છે, ઇન્સ્યોરન્સ કે કોઈ નેગ્લિજન્સનું મારા ઉપર નથી. તો ખરાબ વર્તન કરવા પાછળનો આપનો શું ઉદ્દેશ્ય હતો? ખરાબ વર્તન આ એક કમ્પ્લેન પેશન્ટની છે, બંને બાજુની નથી. અને ખરાબ વર્તન નથી એ જે ગવર્મેન્ટમાં જયારે હું કામ કરતો હતો, હાલ તો કરતો નથી, જી મેં છોડી દીધેલું છે એ બધું કામ. પણ ખરાબ વર્તન એટલે પેશન્ટને જયારે ગવર્મેન્ટમાં ની રિપ્લેસમેન્ટ માટે પરમિશન લેવાની હોય છે. કે આજ તમે જાણો છો કે પ્રાઇવેટમાં ઘણા બધા સાંધા બદલાવાના ઓપરેશન ખોટા થાય છે, જરૂર વગર કરી નાખે છે. તો એ બાબતે ગવર્મેન્ટે GR આપેલો છે કે એક એવો લેટર આપેલો છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કે કોઈને જરૂર હોય તો ની રિપ્લેસમેન્ટ માટેની પરમિશન આપવી, અથવા બંનેની સાથે ના આપવી, એક પગની આપવી. હવે એવા કેસમાં મેં એ પેશન્ટને, આ 2023 સાલની વાત છે કે જયારે હું ગવર્મેન્ટમાં કામ કરતો હતો, એ 2023માં એ પેશન્ટને એક પગની પરમિશન આપી કે જે ગવર્મેન્ટને આધીન આપેલી છે. ગવર્મેન્ટની નીચે હું કામ કરતો હતો, ગવર્મેન્ટના ઓર્ડર પ્રમાણે આપેલી છે. અને એ પેશન્ટને બંને પગની સાથે જોતી હતી કે જે પોસિબલ નહોતું. અને એને બંને પગની સાથે ન મળતા અને એમને વારે બીજી વાર આવવું પડતું હોય, એનો ઈગો સંતોષવા માટે કે બીજી વાર અમે ના આવીએ, પણ એને બેયની પરમિશન આપવી મારા હાથની વાત નહોતી. એટલે મેં એકની પરમિશન આપી અને એ બાબતે એને તકલીફ થતા બીજી વાર પરમિશન લેવા આવવું પડતા એને મારા બાબતે કમ્પ્લેન કરી. આ મિસબિહેવ નથી, મેં ગવર્મેન્ટને આધીન કામ કરેલું છે. આ કોઈ પેશન્ટની સારવારમાં નેગ્લિજન્સ નથી. તો આપને 4 વખત બોલાવવામાં આવ્યા હતા, તો આપ ગયા કેમ નહીં ત્યાં? કારણ કે હું ગવર્મેન્ટમાં કામ કરતો હતો, ત્યાર પછી મેં ગવર્મેન્ટ છોડી દીધેલું છે. હવે એ લેટર મને ગવર્મેન્ટમાં આપતા હતા. પ્રોબ્લેમ ગવર્મેન્ટનો છે કે એને મને આ વસ્તુ ફોરવર્ડ ના કરી, પહેલી વાત. બીજી વાત કે હું ગવર્મેન્ટ છોડ્યું એને 1.5 વર્ષ થઈ ગયો. હવે એ લોકો મને ગવર્મેન્ટમાં જોબ કરું છું એવું ગણીને ગવર્મેન્ટમાં એનો લેટર, પહેલી વાત. બીજી વાત કે એ લેટર મને લાસ્ટ મળ્યો ત્યારે હું ત્યાં જઈ પણ આવ્યો છું અને રૂબરૂ પણ એનો જવાબ આપ્યો. જી. ડોક્ટર પ્રવીણ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.